ભરૂચમાં રસોઈયાની તેના જ ઘરમાં લૂંટના ઈરાદે હત્યા કરી ફરાર થયેલ કારીગરની પોલીસે કરી ધરપકડ। આરોપીને લોકોએ ચખાડ્યો મેથીપાક। ભરૂચના નંદેલાવ રોડની આશીર્વાદ સોસાયટીમાં ઓગસ્ટ 2025માં પ્રકાશ માળી નામના રસોઈયાની લૂંટના ઈરાદે તેના જ ઘરમાં કરપીણ હત્યા કરવામાં આવી હતી। ભરૂચના નંદેલાવ વિસ્તારમાં બન્યો હતો બનાવ। ઓગસ્ટ મહિનામાં રસોઈયાની થઈ હતી હત્યા। લૂંટ કરી કારીગરોએ જ હત્યા કરી હતી। મુખ્ય આરોપીની ઉત્તર પ્રદેશથી ધરપકડ। આરોપીને લોકોએ મેથીપાક ચખાડ્યો। ભરૂચના નંદેલાવ રોડની આશીર્વાદ સોસાયટીમાં રસોઈયાની લૂંટના ઈરાદે હત્યાના ચકચારી બનાવમાં પોલીસે મુખ્ય આરોપીની ઉત્તર પ્રદેશથી ધરપકડ કરી છે। પોલીસે આરોપીને સાથે રાખી હત્યાનું રિકન્સ્ટ્રક્શન કરતા સ્થાનિકોએ તેને મેથીપાક ચખાડ્યો હતો। ભરૂચના નંદેલાવ રોડની આશીર્વાદ સોસાયટીમાં ઓગસ્ટ 2025માં પ્રકાશ માળી નામના રસોઈયાની લૂંટના ઈરાદે કરપીણ હત્યા કરવામાં આવી હતી। રસોઈયાની પાસે રહેલ રોકડા અને સોના ચાંદીના ઘરેણાંની લૂંટ ચલાવી 2 કારીગરો ફરાર થઈ ગયા હતા। આ મામલે ભરૂચ શહેર એ ડિવિઝન પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી હતી। તે દરમિયાન પોલીસે ઉત્તર પ્રદેશ ખાતેથી કમલાપ્રસાદ ઉર્ફે રાજેશ હરિનારાયણ વર્માને ઝડપી પાડ્યો હતો અને તેની પૂછપરછ કરતા તેણે ચોંકાવનારા ખુલાસા કર્યા હતા। આરોપી કમલાપ્રસાદ અને અન્ય કારીગર છોટકૌ ઉર્ફે નફીસ ઉર્ફે સલીમ સદલુએ પ્રકાશ માળીને ચામાં ઘેનની ગોળી આપી બેભાન કરી રસી વડે બાંધી હત્યા કરી હોવાની કબૂલાત કરી હતી। પોલીસની ટીમે આજરોજ આરોપી કમલાપ્રસાદને સાથે રાખી આખી ઘટનાનું રિકન્સ્ટ્રક્શન કર્યું હતું। તે દરમિયાન મૃતકના પરિવાર અને સ્થાનિકોનો આક્રોશ જોવા મળ્યો હતો અને આરોપીને માર પણ મારવામાં આવ્યો હતો। આ તરફ પરિવાર અને સ્થાનિકોએ આરોપીને फांसी सजाની માંગ કરી છે। मेरा नाम ईश्वराम माली है। हम राजस्थान के रहवासी है। इधर जो भरूच में मर्डर हुआ वो मेरे बड़े भैया प्रकाश भाई थे। वो भरूच में रहते थे। उनके साथ में काम करने वाले कामगार मतलब वर्कर लोग, उन्होंने उनकी हत्या करके दोनों लोग भागे थे। इसका नाम कमला प्रसाद, दूसरे का नाम सलीम। दोनों लोग यहाँ से लूट करके हत्या करके भाग गए। फिर पुलिस ने हमको विश्वास दिलाया कि हम आपको आरोपी को निश्चिंत रहे, हम पकड़ के लाएंगे। गुजरात पुलिस ने अपने विश्वास पर खड़े उतरे। गुजरात पुलिस ने करके दिखाया। उनको 3 महीने में उनको पकड़ के लाए। अभी हमारे गुजरात सरकार से निवेदन है इस मुजरिम को फांसी की सजा दिलाए, क्योंकि हमारे भाई के छोटे छोटे बच्चे, अभी उसको 10-15 साल की सजा हो जाएगी। वे बाहर में आके बाहर आके वो वापिस ये काम करेगा। बच्चे को कई कर दिया, हमारे को कई कर दिया, जनमान का हमको पूरा खतरा है कि बाहर आके मर्डर तो करेगा। इनका पेशेवर धंधा है, ऐसा मेरे को लग रहा है। तो गुजरात सरकार से निवेदन है हाथ जोड़ के ऐसे मुजरिम को समाज में खुला न छोड़े, उनको फांसी की सजा दिलवाने का कष्ट करे। મારું નામ માલી દુર્ગા પ્રકાશભાઈ છે। આજે જે આરોપીએ મારા પપ્પાને મર્ડર કરેલું બટાકું નાખીને રાત્રે 10 વાગે પછી 3 કે 4 વખત ચા પીરાવીને બહુ જ ગંદી રીતે મારા પપ્પાની હાલત કરેલી, જે આજે 2 માંથી 1 જણ પકડાઈ ગયેલો છે। એની फांसीની સજા જોઈએ છે ને કાલ ઉઠીને આ फांसीની સજા નહીં આપે ને મારા ભાઈને કોઈ થાય તો જવાબદારી કોણ લેવાના? સોસાયટીમાં બી ખતરો છે બધાને। જે સુધી એને फांसीની સજા નહીં થાય તો સુધી અમે કોઈ જીવાવાળા નહીં। અમે શું કરવાના? 2 ભાઈ છે। મને તો फांसीની સજા, અમને બીજું કશું નહીં જોતું।